પંચમહાલ જિલ્લામાં આકાશી આફતે એક પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. શહેરા તાલુકાના નાંદરવા ગામના બામણીયા ફળિયામાં ડાંગરની રોપણી દરમિયાન ખેતરમાં વીજળી પડતા એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ નાંદરવા ગામના બામણીયા ફળિયામાં આવેલા 2 અલગ અલગ ખેતરોમાં વીજળી પડવાની ઘટના બની હતી. તે સમયે સંતોષબેન, ઝાજમબેન અને શારદાબેન ખેતરમાં ડાંગરનું ધરું રોપવાની કામગીરી કરી રહ્યા હતા. અચાનક વીજળી પડતા સંતોષબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ ઘટનામાં ઝાજમબેનને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યારે શારદાબેનને ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ બંને મહિલાઓને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મૃતક સંતોષબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વીજળી પડવાની આ દુર્ઘટનાએ મૃતકના પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરો માટે વીજળી પડવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. તંત્ર દ્વારા પણ ખરાબ હવામાન દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. અમારે ઘરેથી અમારા બહેરી ખેતરમાં ધરવું પડતા અને એકદમ વીજળી પડી તો એ તો ખલાસ થઈ ગયા અને બીજા 2 જણ ઘાયલ થઈ ગયા. અમે 108 બોલાવી એમને તપાસ કરાવી તો આ બેન ખલાસ થઈ ગયેલા અને પેલા બેને લઈ ગયા દવાખાને. અલગ અલગ ખેતરની અંદર જે મહિલાઓ જે કામકાજ કરતી હતી, ડાંગર રોપણીનું જે કામકાજ કરતી હતી, એક ખેતરની અંદર 2 મહિલાઓ ખેતરની અંદર ડાંગર રોપતી હતી અને એક ખેતરની અંદર એક મહિલા ડાંગર રોપતી હતી. તો 1:15ની આસપાસ આકાશી આફત યાની કે વીજળી પડવાથી જે એક મહિલા જે ખેતરની અંદર ડાંગર રોપતી હતી એની ઉપર પડી એટલે એ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું હતું. અને બાજુના ખેતરમાં આવેલી 2 મહિલાઓ છે એમાંથી એકને ગંભીર ઈજા થઈ અને એકને સામાન્ય ઈજા થઈ છે. તે લોકોને 108 દ્વારા તાત્કાલિક અસરથી 108 દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને અહીંયાથી તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હમણાં એમની તબિયત નાજુક જણાઈ આવે છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.